એક ખેડૂત ધારે તો શું ન કરી શકે એવું જ કંઈક કરી બતાવ્યું છે ગીર ગરડા પાસે આવેલા જામવાળાની અંદર હરેશભાઈએ પોતાના જ ફાર્મની જે કેરી છે ને બહાર વેચવા કરતાં પોતે જ પોતાના ફાર્મની કેરીનો મેંગો પલ્પ કાઢે છે અને એ જે રસ છે ને એ તૈયાર કરે છે અને ભાઈ લાજવાબ કેરીનો ટેસ્ટ છે અને મેં ટેસ્ટ કર્યો છે ને પછી હું તમને કહી રહ્યો છું. અત્યારે હું તેમના યુનિટમાં આવી ગયો છું. આ રીતે ખડના દાબામાં સ્પેશિયલ તે કેરી પકવવામાં આવે છે અને એ જ કેરીને સાફ કરીને પછી તેને ધોઈને અને પછી તેનો રસ કાઢવામાં આવે છે. ભાઈ ખેડૂતનો દીકરો ધારે ને તો ગમે એને અફાવી શક્યો. હારી હારી બ્રાન્ડના રસ પણ આ હરેશભાઈના રસ પાસે ફેલ છે, કેમ કે પોતાની જ ફાર્મની કેરી છે. આ રીતે સ્પેશિયલ મશીનમાં તેમનો રસ કઢાતો હોય છે અને બધી કેરીને પહેલાં સાફ કરવામાં આવે છે ને પછી જ રસ કાઢવામાં આવે છે. તમે જોઈ શકો. ત્યારબાદ જે રસ છે તેને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એને ઉકાળવામાં આવે છે અને જ્યાં લગીને ઉભરો ન આવે ને ત્યાં સુધી એ રસને ઉકાળવામાં આવે છે અને 100 ડિગ્રી તાપમાન થઈ ગયું છે અને પછી છે ને આ રસને એકદમ ઠારવામાં આવે છે. લાંબી ચોકી આવે છે એની અંદર આ રીતે ઠારવામાં આવે છે, દોરી દ્વારા એને હલાવવામાં આવે છે અને ત્યારબાદ ઠરી જાય પછી તેમનું પેકિંગ થતું હોય છે. પેકિંગમાં તમને 1 લીટરમાં, 3 કિલોમાં, 2 કિલોમાં તમને પેકિંગ મળી જવાનું છે ને ઘણા બધા લગ્ન પ્રસંગમાં પણ ઓર્ડર આપતા હોય છે અને આ કેકે મેંગો પલ્પનો સ્પેશિયલ રસ પોતાના લગ્ન પ્રસંગમાં લઈ જતા હોય. તમે જોઈ શકો છો ઓર્ડર ઉપર અહીંયા ઘરે આવીને તે ટેમ્પો લઈ જતો હોય છે અને જે લોકોને હવે ઘર માટે મગાવો હોય ને તો આપેલા નંબરમાં આજે જ કોલ કરીને મગાવી લો. કેકે મેંગો પલ્પ જામવાળા ગીરનો